NMS ની પરીક્ષા માટે ઝડપથી ક્વિક રિવ્યુ કરવું હોય એટલે કે રિવિઝન કરવું હોય તો આ દ્વારા કરી શકાય. તો જોઈએ આપણે પ્રથમ ચેપ્ટર પાક અને ઉત્પાદન અને વ્યવસ્થા. એમાં જોઈએ તો ખેત પદ્ધતિઓ. ખેત પદ્ધતિઓ કઈ કઈ છે એ સમજતા પહેલા આપણે જોવું જોઈએ પાક કોને કહેવાય. જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તેને પાક કહે છે. એટલે કે કોઈ પણ એક પ્રકારના છોડને કોઈ જગ્યાએ મોટી માત્રામાં ઉછેરવામાં આવે તેને પાક કહેવામાં આવે છે. ઋતુના આધારે પાકનું વર્ગીકરણ 3 રીતે પાડી શકાય છે. કેટલી રીતે પાડી શકાય? 3 રીતે. એમાં પ્રથમ છે ખરીફ પાક, બીજો છે રવિ પાક અને ત્રીજો છે જાયદ પાક. આમાં તમને સમયગાળા પૂછાઈ શકે અથવા વ્યાખ્યા પણ પૂછાઈ શકે. જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ખરીફ પાક કહે છે. એટલે કે જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ખરીફ પાક કહે છે. તેનો સમયગાળો તો સમયગાળો જૂનથી સપ્ટેમ્બર હોય છે. એટલે કે ખરીફ પાકનો સમયગાળો કયો છે? જૂનથી સપ્ટેમ્બર. ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી, કપાસ વગેરે જેવા પાકો લેવામાં આવે છે. ખરીફ પાકમાં કયા કયા પાકો લેવામાં આવે છે? ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી, કપાસ વગેરે. હવે રવિ પાક જોઈએ તો રવિ પાક ક્યારે લેવામાં આવે છે? શિયાળામાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે. સમયગાળો તો એનો સમયગાળો ઓક્ટોબરથી માર્ચ છે. અને ઉદાહરણ તરીકે જોઈએ તો કયા કયા પાક લેવામાં આવે છે? ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી, સરસવ વગેરે જેવી. કયા કયા પાકો? ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી, સરસવ વગેરે. હવે જોઈએ જાયદ પાક. તો જાયદ પાક ઉનાળામાં રોપવામાં આવતા પાકને જાયદ પાક કહે છે. એટલે કે ઉનાળામાં રોપવામાં આવતા પાકને જાયદ પાક કહેવામાં આવે છે. તેનો સમયગાળો જોઈએ તો સમયગાળો માર્ચથી જૂન સુધી છે. કયો સમયગાળો? માર્ચથી જૂન. એમના ઉદાહરણ કયા છે? તરબૂચ, કાકડી, વિવિધ શાકભાજીઓ. એના ઉદાહરણ કયા છે? તરબૂચ, કાકડી, વિવિધ શાકભાજીઓ. હવે આગળનો જોઈએ તો ટોપિક તો પાકની ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ કઈ છે? તો પાક ઉત્પાદન કરવો હોય તેના માટે પદ્ધતિઓ હોય છે. તેની અલગ અલગ સ્ટેપમાં આવે છે. તો કૃષિ ઉત્પાદનમાં લેવાતી વિવિધ પદ્ધતિઓ નીચે મુજબ છે. એમાં છે પ્રથમ એટલે કે ભૂમિને તૈયાર કરવી. ફર્સ્ટ છે ભૂમિને તૈયાર કરવી. એનું પાકનું ઉત્પાદનનું પ્રથમ ચરણ ભૂમિને તૈયાર કરવી છે. એમાં આવે છે ખેડાણ. માટીને ઉપર નીચે પોચી કરવાની ક્રિયાને શું કહે છે? ખેડાણ. માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને કહે છે ખેડાણ. ખેડાણની ક્રિયા હળ ચલાવીને કરવામાં આવે છે. હળ ચલાવીને અત્યારે આધુનિક સમયમાં ટ્રેક્ટર દ્વારા પણ કરવામાં આવે છે. હળ એટલે શું? હળ લાકડાનું અને લોખંડનું બનેલું હોય છે. તેમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી આવેલી હોય છે. તેને ફાલ કહે છે. કોને ફાલ કહે છે? લોખંડની ત્રિકોણાકાર પટ્ટીને ફાલ કહે છે. હળનો મુખ્ય ભાગ લાંબા લાકડાનો બનેલો હોય છે જેને હળ શાફ્ટ શું કહે છે? હળ શાફ્ટ કહેવામાં આવે છે. હવે ખરપિયો નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે. ખરપિયાનો ઉપયોગ શું છે? નીંદણને દૂર કરવા માટે અને જમીનને પોચી કરવા માટે વપરાય છે. સમાર વાવણી અને સિંચાઈ માટે ખેતરને સમતલ કરવું આવશ્યક હોય છે. આ કાર્ય સમાર દ્વારા કરવામાં આવે છે. એટલે કે વાવણી થઈ ગયા પછી જમીન જો સમતલ ના હોય તો સમતલ કરવા માટે સમારનો ઉપયોગ થાય છે. અને સિંચાઈ માટે પણ ખેતરમાં ઢાળ વ્યવસ્થિત હોય તો પાણી વ્યવસ્થિત રીતે પહોંચી શકે તે માટે સિંચાઈ માટે પણ જમીનને સમતલ કરવી જરૂરી હોય છે. તે કાર્ય માટે સમારનો ઉપયોગ થાય છે. હવે દાંતાવાળો કરબ એટલે કે નીંદણને દૂર કરવા માટે અને બેડને સારી રીતે પોચી કરવા માટે પણ દાંતાવાળો કરબ વપરાય છે. રોપણી બીજા ચરણ છે વાવણી અથવા રોપણી. વાવણી પાકના ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે. રોપણી એટલે કે ખેતરમાં ખેડાણ પછી બીજ ભૂમિમાં વાવવાની ક્રિયાને રોપણી કહેવામાં આવે છે અથવા વાવણી કહેવામાં આવે છે. આજના આધુનિક જમાનામાં ટ્રેક્ટર દ્વારા સ્વયં સંચાલિત વાવણીનો ઉપયોગ થાય છે જેને સીડ ડ્રીલ શું કહેવામાં આવે? સીડ ડ્રીલ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે ટ્રેક્ટર દ્વારા સ્વયં સંચાલિત વાવણીનો ઉપયોગ થાય છે તેને સીડ ડ્રીલ તરીકે કહેવામાં આવે છે. ખાતર ઉમેરો ત્રીજું સ્ટેપ છે ખાતર ઉમેરો. ખાતર એટલે શું? વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થને માટીમાં ઉમેરવામાં આવે છે તેને ખાતર કહે છે.
એટલે કે પોષક દ્રવ્યો જેમ આપણને ખોરાકની જરૂર હોય છે તેમ વનસ્પતિને પણ પોષક દ્રવ્યોની જરૂર હોય છે, તેને ખાતર કહે છે. ખાતરમાં પણ બે બે પ્રકાર હોય છે, કુદરતી ખાતર અને રાસાયણિક ખાતર. એમાં કુદરતી ખાતર એટલે કૃષિ કચરા તેમજ પ્રાણીઓના મળમૂત્ર છાણના વિઘટનથી તૈયાર કરાતા ખાતરને કુદરતી ખાતર અથવા જૈવિક ખાતર પણ કહે છે. છાણિયું ખાતર, વર્મી કમ્પોસ્ટ ખાતર વગેરે તેના ઉદાહરણ છે. હવે કુદરતી ખાતર નાખવાથી આપણને જમીનમાં કયા કયા ફાયદા મળી શકે? તો જમીનનું ભૌતિક બંધારણ સુધરે છે, જમીનનું સિદ્ધારું બને છે, જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે, સૂક્ષ્મ જીવોમાં વધારો થાય છે. કૃત્રિમ ખાતર સ્વસ્થ વનસ્પતિની વૃદ્ધિ માટે ઉપયોગી અને વ્યવસાયિક સ્વરૂપમાં કારખાનામાં તૈયાર કરવામાં આવતા વનસ્પતિ પોષક દ્રવ્યોને કૃત્રિમ ખાતર કહે છે. આમાં પોષક દ્રવ્યની માત્રામાં પુષ્કળ સ્વરૂપ હોય છે. કૃત્રિમ ખાતર એક રાસાયણિક પદાર્થ છે, જેમ કે યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપરફોસ્ફેટ, પોટાશ, એનપીકે ખાતર, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. એટલે કે એનપીકેમાં કયા કયા તત્વો આવે છે? તો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. અને ડીએપીમાં કયા આવે છે? ડાય એમોનિયમ ફોસ્ફેટ. હવે ફાયદા કયા છે? તો વનસ્પતિને પોષક તત્વો ઝડપથી મળે છે, એટલે તરત જ અસર જણાય છે અને પાક ઉત્પાદન વધે છે. જે જમીનને પોષક તત્વો ઓછું હોય તે મુજબ ખાતર આપી શકાય છે. હવે સિંચાઈ, ચોથા નંબરનું છે સિંચાઈ. તો સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે. પાણીનું શોષણ ક્યાં થાય છે? તો વનસ્પતિના મૂળ દ્વારા. વનસ્પતિમાં લગભગ 90% પાણી હોય છે. સિંચાઈના સ્ત્રોત કુવાઓ, બોર કુવાઓ, તળાવો, સરોવર, નદીઓ, ડેમ, નહેરો, વરસાદ એ પાણીના મુખ્ય સ્ત્રોતો છે. હવે સિંચાઈની પદ્ધતિઓ કઈ કઈ છે? તો સિંચાઈની પદ્ધતિઓ બે છે. સિંચાઈની પરંપરાગત રીતો, જે મોટર, પંપ અને કુવાઓ દ્વારા અને હેન્ડપંપો દ્વારા આપવામાં આવતું. સિંચાઈની અન્ય રીતો ક્યારા પદ્ધતિ, ધોરિયા પદ્ધતિ, જેમાં પાણીનો વ્યય વધારે થાય છે. હવે બીજી આવે છે આધુનિક સિંચાઈ પદ્ધતિઓ, એટલે કે આધુનિક સમયમાં કઈ છે? તો આ પદ્ધતિને પાણી બચાવવાની સિંચાઈ પદ્ધતિ પણ કહે છે. એટલે કે પાણી આમાં બચાવ થાય છે. એમાં કઈ છે? તો ફુવારા પદ્ધતિ. ફુવારા પદ્ધતિ રેતાળ જમીન માટે ખૂબ જ ઉપયોગી છે. આ પદ્ધતિનો ઉપયોગ અસમતલ ભૂમિ માટે કરવામાં આવે છે. એટલે કે કોઈ પણ સમતલ ભૂમિ ના હોય તો પણ આ પદ્ધતિ દ્વારા તમે પાણી એટલે અથવા સિંચાઈ કરી શકો છો. આ પદ્ધતિથી માનવ શ્રમ તેમજ પાણીની બચત થઈ શકે છે. બગીચાની સિંચાઈ માટે ફુવારા સિંચાઈ પદ્ધતિ વધુ અનુકૂળ છે. ફુવારા પદ્ધતિથી પોષક તત્વો અને જંતુનાશક દવાનો છંટકાવ કરી શકાય છે. હવે બીજી પદ્ધતિ છે ટપક સિંચાઈ પદ્ધતિ. હવે આ પદ્ધતિ વડે પાણી ટીમ્પે ટીમ્પે છોડના મૂળમાં પડે છે. આથી તેને ટપક સિંચાઈ પદ્ધતિ કહે છે. બધી જ સિંચાઈ પદ્ધતિઓમાંથી સૌથી વધારે પાણીની બચત ટપક સિંચાઈ પદ્ધતિથી થાય છે. ફળ આપતી વનસ્પતિના કે બગીચા તેમજ વૃક્ષો ને પાણી આપવાની આ સર્વોત્તમ પદ્ધતિ છે. ટપક પદ્ધતિથી પાણીની અછતવાળા વિસ્તારોમાં આ એક વરદાન સમાન છે. ટપક પદ્ધતિ સૌથી ખર્ચાળ પદ્ધતિ છે, એટલે કે સૌથી મોંઘી પણ છે. અને હવે પાંચમો મુદ્દો છે નીંદણથી રક્ષણ કેવી રીતે મેળવી શકાય? તો નીંદણ કોને કહેવાય એ પહેલા જાણીએ. તો ખેતરમાં કેટલાક અન્ય અનૈચ્છિક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગરી નીકળે છે. આવા અનૈચ્છિક અને બિનજરૂરી છોડને નીંદણ કહે છે. હવે નિંદામણ કોને કહેવાય? તો નીંદણ છે એને દૂર કરવાની પદ્ધતિને નિંદામણ કહે છે. હવે ખેડ દ્વારા પણ નીંદણ દૂર કરવાથી સહાયતા મળે છે. ખુરપી, વાવણિયાની મદદથી પણ નીંદણ દૂર કરવામાં આવે છે. અને કોઈક વાર અથવા મોટા ભાગે નીંદણનાશક દવાઓનો એટલે કે રસાયણોની મદદથી પણ દૂર કરવામાં આવે છે, જેને નીંદણનાશક કહેવાય છે. જેમાં દવાઓ છે 2 અને 4D નામની દવાઓ આવે છે. હવે નિંદામણનું મહત્વ શું? તો નિંદામણ ન કરીએ તો ચાલે? ના ચાલે. નિંદામણ પાણી, પોષક દ્રવ્યો, જગ્યા, પ્રકાશ અને મુખ્ય પાક સાથે સ્પર્ધા કરે છે.
એટલે પોષક તત્વો લઈ લે છે, જેથી આપણા પાકને પૂરતું પોષણ મળતું નથી, એટલે કે તેની વૃદ્ધિ ઉપર અસર કરે છે. હવે છઠ્ઠા નંબરનો મુદ્દો છે લણણી, એટલે કે પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેની કાપવાની ક્રિયાને લણણી કહેવામાં આવે છે. આપણા દેશમાં દાંતરડાની મદદથી હાથ વડે લણણી કરવામાં આવે છે, અથવા તો એક મશીનનો ઉપયોગ કરવામાં આવે છે, જેને હાર્વેસ્ટર પણ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? હાર્વેસ્ટર કહે છે. થ્રેસિંગ એટલે કાપવામાં આવેલ પાકમાંથી બીજ, દાણા, ભૂસું અલગ કરવાના હોય છે, તેને થ્રેસિંગ કહે છે. થ્રેસિંગ કરવાના સાધનને થ્રેશર કહે છે. થ્રેસિંગ આપણે કરીએ છીએ તે સાધનને શું કહે છે? થ્રેશર. કમ્બાઇન મશીન એ હાર્વેસ્ટર અને થ્રેશરનું બંનેનું સંયુક્ત સ્વરૂપ છે. એટલે કે હાર્વેસ્ટર છે એમાં થ્રેશર અને કટિંગ બંને થતું એટલે કાપવાનું, એને કમ્બાઇન મશીન એ હાર્વેસ્ટર છે. લણણીની ઋતુ સાથે કેટલાક વિશેષ ઉત્સવો છે, જેમ કે પોંગલ, બેસાખી, હોળી, દિવાળી, બિહુ જેવા ઉત્સવો પાકની લણણી સાથે જોડાયેલા છે. હવે સાતમો મુદ્દો છે સંગ્રહ. અનાજને તડકામાં ભેજ રહિત કર્યા પછી રસાયણોની સારવાર આપી કોઠારમાં લાંબા સમય સુધી જાળવી રાખવાની વ્યવસ્થા એટલે સંગ્રહ. એટલે કે પાકને બચાવવાનો, એટલે કે અનાજનો વિપુલ પ્રમાણમાં સંગ્રહ ધાતુમાંથી બનાવેલી સ્લાઇડોમાં અથવા કોઠારોમાં થાય છે. અનાજને સૂક્ષ્મ જીવોથી બચાવવા માટે ઘરગથ્થુ ઉપાય તરીકે લીમડાના પાન, સૂકા પાન, રાસાયણિક રીતે બોરેક્સ પાવડરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. પ્રાણીઓ દ્વારા ખોરાક, તો વનસ્પતિઓની જેમ પ્રાણીઓ પણ આપણને વિભિન્ન પ્રકારના ખોરાકો પ્રદાન કરે છે. માછલીમાંથી કોડ લીવર ઓઇલ મળે છે, જેમાં વિટામિન ડી ભરપૂર એટલે કે વિપુલ માત્રામાં હોય છે. હવે આ ચેપ્ટરને અનુરૂપ વિકલ્પો આપ્યા છે, જે આપણને પરીક્ષા માટે ઉપયોગી છે, જેની લિંક તમને નીચે પણ મળી રહેશે ડિસ્ક્રિપ્શનમાં. એની ગેમ પણ હશે. જોઈએ આપણે એના પ્રશ્નો. રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા વનસ્પતિમાં કયા વાયુનું સ્થાપન થાય છે? તો રાઇઝોબિયમથી આપણને નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. આધુનિક સિંચાઈ પદ્ધતિ કઈ છે? ધોરિયા પદ્ધતિ, ફુવારા પદ્ધતિ, ટપક સિંચાઈ પદ્ધતિ કે વિકલ્પ બી અને સી? તમને બંને જવાબ ફુવારા પદ્ધતિ અને ટપક સિંચાઈ પદ્ધતિ. ઘઉંના મુખ્ય પાક સાથે નીચેનામાંથી કયું નીંદણ છે? મગફળી, તુવેર, ચણા. તો આપેલ તમામ. નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી? તો પાકમાં નીંદણ પોષક દ્રવ્યો જગ્યા અને પ્રકાશમાં ભાગ પડાવે છે, એ તો સાચું જ છે. નીંદણને દૂર કરવા દાંતરડાનો ઉપયોગ થાય છે. નીંદણને દૂર કરવા માટે દાંતરડાનો ઉપયોગ થતો નથી. નીંદણ દવા 2,4-ડી નો ઉપયોગ થાય છે, સાચી વાત છે. નીંદણને દૂર કરવા આવશ્યક છે, એ પણ સાચી વાત. યોગ્ય નથી તો દાંતરડાનો ઉપયોગ યોગ્ય નથી. ભારતના મોટાભાગના ખેડૂતો પાક ઉત્પાદનના કયા તબક્કાને હર્ષોલ્લાસથી તેમજ ખુશીનો સમય ઉજવે છે? તો લણણીના સમયને. કયો પાક ખરીફ નથી? મગફળી, ડાંગર, મકાઈ, ચણા. તો ચણા ખરીફ નથી. કયો પાક રવિ નથી? વટાણા, રાઈ, અળસી, કપાસ. તો એમાંથી કયો પાક? કપાસ એ રવિ પાક નથી. નીચેનામાંથી કોને ખેડૂતોનો મિત્ર ગણવામાં આવે છે? તો બળદ, બકરી, અરસ્ય કે ઈયળ. તો અરસ્યાને મિત્ર ગણવામાં આવે છે. તો હવે આપણને અ અને બ વિભાગ આલ્યા છે, તો એને જોડકા જોડવા. જમીનને સમતલ કરવા માટે કયું સાધન વપરાય? સમાર વપરાય છે. એટલે એ અને બી. એ બી જોઈએ તો એ બી બધામાં આપેલું છે. નીંદણ દૂર કરવા માટે શું વપરાય છે? ખુરપી. તો બીજામાં જોઈએ બીજામાં એ, તો બીજામાં એ, બીજામાં એ, બીજામાં એ. બેમાં છે હવે એટલે એ અને સી માંથી કોઈ જવાબ આવે? ખેડાણ કરવા માટે શું વપરાય છે? હળ. તો ત્રીજામાં ડી, ત્રીજામાં સી અને ત્રીજામાં ડી. તો આપણો જવાબ આ રહેશે. જવાબ કયો હશે? સી હશે. પછી ચોથામાં બીજના દાણા છૂટા કરવા માટે કોનો ઉપયોગ થાય? થ્રેશરનો ઉપયોગ થાય. તો આપણો જવાબ સી રહેશે. હળનો મુખ્ય ભાગ લાકડાનો બનેલો હોય તેને શું કહે છે? તો હળ શાફ્ટ કહે છે, જે આપણે આગળ જોઈ ગયા.
લોખંડને ફાલ કહે છે. ખરપીઓ નિંદામણ દૂર કરવા માટે ઉપયોગ થાય. સતત પાક ઉગાડવાથી માટીના પોષક તત્વોમાં સંખ્યામાં શું ફેરફાર થાય છે? તે ઘટે છે. લાંબો સમય સુધી એકના એક પાક વાવો તો એમાં ઘટાડો થાય છે. કુદરતી ખાતર કેવા પદાર્થો છે? તે જૈવિક, સેન્દ્રિય અને કાર્બનિક એટલે કે આપેલ તમામ છે. ઘઉં અને ડાંગરને નીચેના પૈકી કયા વર્ગમાં વર્ગીકૃત કરી શકાય છે? રવિ પાકમાં અને અનાજ પાક કહેવામાં આવે છે રવિ પાક કરતા. એ કયામાં અનાજ કહેવામાં આવે છે? નીચેના પૈકી કયો લણણી અંગેનો ઉત્સવ નથી? તો નાતાલ. નીચેના પૈકી કયો હળનો ભાગ નથી? ફાલ પણ છે, જૂથ પણ છે, હળશાફ્ટ પણ. ઓળની નથી, જે બીજ વાવવા માટે થાય છે. નીચેના પૈકી કઈ જોડ સાચી નથી? સિંચાઈ, રહેટ, હળ, ફાલ, કૃત્રિમ ખાતર. એનપીકે રાસાયણિક ખાતર છે. સાચો જવાબ છે સિંચાઈ, રહેટ. એ ખોટું છે. નીચેના પૈકી કયું કૃત્રિમ ખાતર નથી? તો પોટાશ કૃત્રિમ છે, સુપર ફોસ્ફેટ, યુરિયા કૃત્રિમ છે, વર્મી કમ્પોસ્ટ એ કુદરતી ખાતર છે. પાકની લણણી શેના વડે કરવામાં આવે છે? સંવારથી ના થાય, દાતરડું અને હાર્વેસ્ટર બંનેથી થાય છે. સોયાબીનના ઉછેર માટે નીચેનામાંથી કઈ બાબત જરૂરી નથી? ઊંચું તાપમાન જરૂરી નથી. આપણો જવાબ સાચો જ છે. અનાજનો સંગ્રહ એ પાક ઉત્પાદનનું કયું પગથિયું છે? તો અનાજનો સંગ્રહ છેલ્લું પગથિયું છે. પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો એ કયો છે? પાકનું ઉત્પાદનનું કેટલામું પગથિયું છે? તો પ્રથમ આવશે. દ્વિતીય. પહેલા ખેડાના આવશે. નીંદણ અને મનુષ્ય અને પ્રાણીઓ માટે ઝેરી પણ હોઈ શકે. નીંદણના જે આપણને અહીંયા પ્રશ્નો જોયા છે. તમને ગમે તો વિડીયો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણો દિવસ શુભ રહે અને આવા વિડીયો માટે નેક્સ્ટ ટાઈમ એટલે કે કાલે આપણે મળીશું.